મંગળવાર એટલે કષ્ટહરણ. આજે મંગળ કરનાર ભગવાન શિવજી તમારા એકવાર જય જયકાર કરો, બોલો મંગલનાથ મહાદેવ કી. મંગલનાથ મહાદેવ ભગવાનનું નામ લઈ હજી ઘણા લોકોને તમે જુઓ તો એટલા પરેશાન થાય, એટલા પરેશાન થાય. બાપુ શું કરીએ, 3 દિવસ ધંધો ચાલે, 2 દિવસ બંધ થઈ જાય, વળી પછી 2 દિવસ નોકરીએ છોકરો જાય, મહિનો નોકરીએ જાય, 6 મહિના પાછો આમ નોકરીએ જાય, આમ નોકરી, ચારે બાજુ ભટકે. આજનો યુવાન નોકરી માટે, ધંધા માટે ચારે બાજુ ભટકે, પણ એનો કઈ મેળ ન પડે. કોઈ કહે કે તમને આ નડે, આ નડે, આ નડે. સરસ મજાનું ભગવાન શિવજીને શરણે લઈ આવો અને એને સમજાવો કે એક લોટા જલ સબ સમસ્યા કા હાલ. પહેલા તો દુકાન બહુ સારી ચાલતી હતી અમારી, પણ બાપુ ખબર નહીં હમણાં કોઈની નજર લાગી છે કે શું થયું છે. હમણાં તો અમારે એમ કહેવાય કે રૂપિયો કમાઈએ ત્યાં ₹1 ખર્ચો થઈ જાય. રૂપિયો કમાણી, ₹100 ખર્ચો થઈ જાય. દવાખાનું મદદ થતું નથી ઘરમાં. એક દવાખાનું જ્યાં પૂરું થાય ત્યાં બીજો બીમાર પડે, બીજો બીમાર પડે, હજી માંડ માંડ ઉઠે ત્યાં ત્રીજો બીમાર પડે, અને આખા ઘરમાં આવું જ ચાલ્યા કરે. મારે ભાઈ બહેનો, ભગવાન મંગલનાથનું નામ લો. મંગળવારના દિવસે મંગળનાથ ભગવાનનું નામ લઈ બિલીના વૃક્ષ નીચે જો આ વસ્તુને દૂર કરવી હોય, ગમે એટલા ઇન્ટરવ્યુ આપીને થાકી ગયો હોય છોકરો, પછી અમેરિકા જવાનું ઇન્ટરવ્યુ હોય તો ભલે, પરીક્ષાનું હોય તો ભલે, નોકરીનું હોય તોય ભલે, તારે પ્રગતિ કરવી છે, તારે ધન ધાન્ય કમાવવું છે, તારે સુખી થવું છે, એકવાર શિવ કથામાં બેસીને સાંભળી લે બેટા. બેસાડ દો એને, ઘરે બેસીને છેવટે કથા સાંભળે. અરે મોબાઈલમાં થોડી સાંભળે, એટલે કહો યુટ્યુબ ઉપર ખોલીને સાંભળ બેટા શિવ કથા. બિલીના વૃક્ષ નીચે મંગળવારના દિવસે માટીમાંથી શિવલિંગ બનાવવાનું, પાર્થેશ્વર, અને એને મંગલનાથ નામ આપવાનું. શું નામ આપવાનું? મંગલનાથ. દૂધ અને પાણી લઈ જઈ અને બિલીપત્રની પ્રદક્ષિણા કરાય એવી જગ્યા હોય તો કરવાની, ન કરી શકાય તો કોઈ ચિંતા નહીં કરવાની. પ્રદક્ષિણા કરો તો સારું છે, ન કરી શકાય તો કંઈ નહીં. પણ જે કંઈ સામગ્રી લઈ ગયા હોય બિલીના વૃક્ષ નીચે તમે પાર્થેશ્વર બનાવી એની પૂજા કરો. એ વ્યક્તિના હાથે કરાવો અથવા એનું નામ લઈને કરો કે ભાઈ અમારે આ ઘરમાં મુશ્કેલી છે, આ અમારા છોકરાઓને ધંધો લાગી જાય, એનો નોકરી અધૂરી રહી ગઈ છે, એની બુદ્ધિ નથી ચાલતી, એની બુદ્ધિ ભટક્યા કરે ચારે બાજુ, ઘડી કા કરું, ઘડી કા કરું, ઘડી કા કરું, ના એકે બાજુ મેળ પડે. એવી દશા જ્યારે ચારે બાજુથી આમ આપણને થતું હોય ચિંતા ચિંતા ચિંતા, ત્યારે બોલો બોલો મંગલનાથ મહાદેવ કી. બિલ્લી વૃક્ષ, બિલ્લીનું ઝાડ હોય એની નીચે માટીમાંથી નાનકડું એક શિવલિંગ બનાવી એના પર દૂધ અને પાણીનો અભિષેક કરી અને એક બિલીપત્રનું પાન ઉપરથી તોડી ભગવાન શિવજી ઉપર ચડાવી મનની કામના રજૂ કરી અને એ બિલીપત્ર પાછું લાવી અને તમારા ઘરે તમારી પૂજાના સ્થાનમાં અલગથી મૂકી દો. કોઈ ઉપર ચડાવવાનું નથી, અલગથી પૂજાના સ્થાનમાં મૂકી દો. બધા જ દેવતાઓ તમારા પર એ દિવસે કૃપા કરી દેશે સાહેબ. અટકી પડેલા બધા જ કામ, બધા દેવતાઓ જોઈ લેશે કે આજે શિવનું મંગલનાથ સ્વરૂપનું દર્શન થઈ ગયું છે. આજે આ માણસનું મંગલ થવું જોઈએ ને જોઈએ. 3 દિવસ, 3 અઠવાડિયા અને 3 મહિનામાં સાહેબ આપણું કામ બધું જ આગળ વધવા લાગશે સાહેબ. 3 જ મહિનાની અંદર. આ શિવનો પ્રતાપ છે,
આ શિવ પુરાણનો પ્રતાપ છે. જોલિયા ભલ ગઈ સબકી, કોઈ ખાલી ન ગયા. શિવની ચોખટ ઉપર જે આવે છે ને એકવાર, એ ક્યારેય ખાલી જતો નથી. ભગવાન શિવજી કોઈને ક્યારેય ખાલી મોકલતા જ નથી, કારણ કે એ દાદા છે. શંકરને શું કહેવાય? શંકર દાદા. જોજો, બાપ કદાચ થપાટ મારશે પણ દાદા કોઈ દાડો મારશે નહીં. હા કે ના? એટલે ભગવાન શિવજી માટે થઈને કહેવામાં આવે છે કે ભગવાન ભોળાનાથ એ ઓઘડી છે. ક્યા ક્યા નહીં દિયા હમે, હમ ક્યા પ્રમાણ દે. એક ચપટી ભભૂત તો ભગવાન શિવજીની મનન તમને પ્રસાદીમાં મળી જાય ને સાહેબ, તો એમાં પણ તમારે આસ્થા હોવી જોઈએ. आस्था है तो मुश्किलों में भी रास्ता है.